टॉय ट्रेन रेलवे स्टेशन। और ये व्यू पॉइंट है। हेलो गाइस, देखिए ये टॉय ट्रेन आ गई है। टॉय ट्रेन હવે અમે લોકો દાર્જિલિંગમાંના સિટી ટૂર માટે નીકળી રહ્યા છીએ। ગાડીઓ બહાર આવી રહી છે, રસિકભાઈ ને અલર્ક ને જઈને એ બધા મેનેજમેન્ટ કરી રહ્યા છે અત્યારે। હવે અમે લોકો રિલેક્સ થઈ ગયા છીએ। મોટા મોટા માણસો જો આ રિસેપ્શન એરિયા છે દાર્જિલિંગનો। આ તો તરત જ આવી જાય હે આરકે બ્લોગર્સમાં। હલો હલો કે શું કરે છે? આર શું કરે છે? કે છોકરા રમાડે છે। હે આર બેઠી છે। ઓકે ઓકે અજી પી દી દી ભગવાનને પ્રાર્થના કરી આજનો દિવસ બહુ સારામાં સારો જાય। બરોબર છે। અમારે આર શું કરે છે? મજામાં છે। ઓકે આપણે ગો જી હા બહુ સરસ લઈ આવ્યા છો તમે। હા દાર્જિલિંગમાં આવ્યા છો તેમ લાગી રહ્યું છે। ઠંડીનો અહેસાસ થતો હોય એવું। ચાલો જય સ્વામિનારાયણ। આમ કરો। ની અંદર અને વાતાવરણ બી બહુ સારું છે। એકદમ ચોખ્ખું અને સરસ છે વાતાવરણ। ટી ગાર્ડનમાં આમ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે। દૂર દૂર લગી બહુ ફોગ અને ધુમ્મસ દેખાય છે। અને અમે લોકો પણ હવે ઘૂમીએ છીએ। બરાબર છે। હા અમારા કશિશબેન અમને જો આમ પેલો હેરાન કરી રહ્યા છે। વિડીયો ઉતારીએ ને તો હા રોકી રહ્યા છે। અમારે ભાણીબેન જો ફોટો બહુ મસ્ત પાડી દે છે અમારા ભાણીબેન અમને। અને આ રાધુબેન જો રાધુ એને ખબર છે એનામાં બહુ ખાલી હું તને આગળ આપું ને એને બિસ્કિટ મૂકી દીધું હાલ લઈ લીધું। ઈ કુછ તોય ખાય છે। હા એકવાર મેગી બનાવી હતી ફૂલ તીખી હતી તો પેલા મમ્મી ને પછી ભૂભૂ કરે પછી પાછો चाय पत्ती तोड़ लिया है आपने तो अभी चाय बनाओगे ना मैडम? चाय पत्ती तोड़ दिया है, चाय पिलाओगे ना? हाँ ओके। આ બ્લુ વાળી આવી સોનલ બસ સ્ટોપ। चाय पत्ती नहीं है ये मेरे जीजा ने दिया है ना। इसका चाय पिलाएंगे। हाँ इसका हाँ वो मेरा जीजा पी जाएगा। वो सब पी जाता है इसके लिए हो जाएगा मजा आएगा। फिर गटर खुल जाएगा। टोपी टोपी फिर
સોલ્જરીમાં આપી દેવાના છે. હાય ગાઈસ, જો આ નેપાળમાં આવી ગયા છીએ અને આ માજી પાણીપુરી બનાવે છે. આ મારે હો દીદી આ રસિક ને આ બધા ખાય છે. ક્યાં નામ? ઓછી નામ ઓ બેનજી, કોણ સી નામ? નેપાળની બજાર છે બરાબર છે. આમ જો બસ એ લોકોનો કોટો પૂરો થઈ જવા દો પછી આપણે ખાઈએ. કશીબેન ને કેમ છે? કશીબેન ને? અરે એક નંબર સારું છે. મંદિર તો નાનું એવું છે ને. ગોપીબેન શું કરે છે? ભાવ બહુ છે એટલે એટલો બધો નહીં પણ એક નજરે વસ્તુ ગમી જાય એવો છે એમ. કપડું સારું, બધું વસ્તુ સારી. કે અહીંયા બરાબર. હું છે રાજુ પટેલ? ભારત આવ્યો, અમે નેપાળ આવ્યો. નેપાળમાં મળવા આવ્યો. વગર ફોને મળવા આવ્યા. તમે રિસીવ કરવા કોટા ગુડાણા નહીં. ફોન લાગવા જોઈને તમારો ફોન હું કરું તો રિંગ વાગે કઈ ઉપાડે નહીં. ક્યાં મારામાં મિસ કોલ જ નથી. ઓ દીપભાઈ, જય સ્વામિનારાયણ. જો અમે આવી ગયા નેપાળ આવ્યા. અમારી કાશ્મીરની કઈ ઈ રહી જો અમે રહી. ફાઇનલી આવી ગયા અમે લોકો. ખાધું બેટા? શું ખાવું છે આપણે? નેપાળ બોર્ડર, ભારત નેપાળ બોર્ડર. દાર્જિલિંગ થી આવી એટલે ભારત નેપાળ બોર્ડર છે આ. જબરજસ્ત. પચાની કિલો અહીંયા આવીને મળે. 50 કિલો. ગાઈસ, અમે લોકો આવેલા છે કેવું શું નામ છે આનું? મેરિકમાં આવેલા છે. એમાં અમારે જાગુબેન આ પાણીપુરી ખાય છે અને ગીતા અમારે તરબૂચ લે છે 200 રૂપિયાનું. બરોબર. અને આ સુરતી અમને મળેલા છે 2. બરોબર છે આપણે. જય શ્રી કૃષ્ણ. ને બહુ સારું વેધર છે અહીંયા, મજા આવે એવું છે. બરાબર. ફોગ આવવાની તૈયારી છે. અમે લોકો જો અહીંયા ઊભા છીએ અને વિડીયો ઉતારીએ છીએ. એ ભાલવાળા જો અહીંયા ઊભા છે. મનોજ નહીં ઊભા છે. કંઈક ખાય છે. હવે ગીતા તરબૂચ લેવા ગઈ છે. બહુ સરસ જગ્યા છે. હા, લેવાનું જ છે. 4 તો વાગ્યા. અરે આયા કેટલું ખાધું. પાણીપુરી ગયા બધા. એક ત્રીજી લારી છે એની. પાણીપુરી નહીં ખાતા હોય બીજું કઈ ખાતા છે? પણ આ એમ જ છે સિસ્ટમ. હાય ગાઈઝ, જો અમે લોકો આ ચાના બગીચામાં આવેલા છે. નેચરલ બગીચો છે આ. ઘણા લોકો શું છે દાર્જિલિંગમાં પેલું એનું ખાલી ડેમો બનાવેલું હોય એ જગ્યાએ હોય છે, પણ અમે લોકો તો ઓલરેડી જો ચાના બગીચામાં જ આવેલા છે. નેચરલ બરાબર છે. અને અમારો હિલ બરોબર છે. આ રિંકુ ભાભી અને આ નવું કપલ છે મન્યો. જો લાવ્યા તે તો કાળું ભાઠું હતું પણ અહીંયા આવ્યો એટલે ગોરો ગોરો સરસ મોઢાની લાઈટ આવી ગઈ છે. લાઈટ આવી ગઈ છે એ હિસાબે આપણે ચાના બગીચામાં આવ્યા છીએ. હા દીકો કસી દીકો હાલા હાલો બેન પાણી બેન હા બનાવવાની છે જીજા જીજી ગોપી ટી ગાર્ડન ઉભા થાવ બધા વારા ફરતી હિલ
નીચે જોઈજો નીચે હવે ટિકિટ અહીં આપો હાલો આપણે આમ આગળ આવીએ. રૂપા રૂપા રૂપા